પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઓકે, તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો તમે. આપણે આ 13મા ચેપ્ટરનું રિવિઝન કઈ રીતે કરવાના છીએ એની ખાસ તમે અહીંયા નોંધ લ્યો. ફટાફટ રિવિઝન કરશું, અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશ. બીજી વસ્તુ, જો તમે આ લેક્ચરની અંદર મોડા પડો છો અથવા આ લેક્ચરમાં અમુક પ્રશ્નો તમારાથી ચૂકાઈ જાય છે, તો આ લેક્ચર ફરી પાછો યુટ્યુબની અંદર આપણે વિદ્યાર્થીઓને ભણાવવાના છીએ. આપણે રાત્રે કેટલા વાગે લાઈવ ભાઈ હોય? 9:30 9:20 અને 9:20 ફરી વાર પાછું 13મા ચેપ્ટરનું જ રિવિઝન કરવાનું છે. તો જે વિદ્યાર્થીઓ અહીંયા જોવે છે એ વિદ્યાર્થીઓએ યુટ્યુબમાં આવવાનું છે. યાદ રાખજો, શું કરવા આવવાનું છે ભાઈ? આપણે 2 વાર રિવિઝન થઈ જતું હોય એક ચેપ્ટરનું, પછી એકવાર તમે નજર ફેરવી લ્યો તો 3 વાર થઈ જાય, બરાબર? તો આનું આ ચેપ્ટર હું ફરીવાર યુટ્યુબની અંદર રિવિઝન કરાવવાનો છું. ત્યારે મારે જેટલા પણ અત્યારે વિદ્યાર્થીઓ છે એ બધાને એક નમ્ર અપીલ છે, તમારે બધાએ લાઈવમાં આવવાનું છે. અત્યારે તો હું ભણાવું જ છું, આપણે એપ્લિકેશનમાં ભણાવીએ એ જ હું પાછો લાઈવની અંદર ભણાવવાનો છું. અમુક ટોપિક, બધું નહીં, અમુક ટોપિક જે કામના છે તે. ચાલો, કેટલા લોકો મને હા કહે છે? કેટલા સાચું જે આવવાના હોય મને હા પાડો. ચાલો, મારે એકવાર તમારું બધાનું કન્ફર્મેશન જોતું છે. કેટલા લોકો લેક્ચરમાં હાજરી આપશે? 9:20 બધાએ હાજર રહેવાનું છે. ઓકે, બધા લોકો હા પાડે છે. વેલ ડન, વેલ ડન, વેલ ડન. હવે હું જ્યારે લાઈવ હોય છે ત્યારે હું તમને પહેલા આપણા લેક્ચરમાં કહી દઈશ, જેથી કરીને આ બધા વિદ્યાર્થીઓ ફરી પાછા રિવિઝન થાય, બરોબર? ઓકે, તો ચાલો લેક્ચરની શરૂઆત કરીએ છીએ. ઉત્પાદન ઉદ્યોગ, આ ચેપ્ટર કેટલા માર્ક્સનું છે અને એ બધું તો આખું શોર્ટ્સ મુકાઈ ગયેલા છે, જોઈ લેવાના. આપણી ચેનલની અંદર શોર્ટ્સ મૂકેલો છે, કયા ચેપ્ટરની અંદર કયા પ્રશ્નો અગત્યના છે બધું છે, બરાબર? એવું લાગે તો એક પ્રોડકાસ્ટ કરીને તમને બધા આખા સમાજના જે કાંઈ આઈએમપીના ટોપિક છે ને બધાનું એક બનાવી દે, આખો ફોલ્ડર. એટલે સમાજનું જે કાંઈ પણ છે તમારે એમાં જઈને જોઈ લેવાનું. આજે વાત કરવી છે ખાલી કામના પ્રશ્નોની. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કામની વાત કરીએ તો પહેલો જ પ્રશ્ન તમારા માટે અગત્યનો આવશે, એ છે ઉદ્યોગોનું વર્ગીકરણ. આ ટોપિક છે ને વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગોનું વર્ગીકરણ છે એ પરીક્ષામાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જો આ પ્રશ્ન ખાસ યાદ રાખજો, દરેક વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. ફરીવાર કહું છું, બાકી રહેશે આપણે આગળ ભણવાના છીએ રાત્રે. મોસ્ટ આઈએમપી એની અંદર આવશે ઉદ્યોગોનું વર્ગીકરણ. આ ઉદ્યોગોનું વર્ગીકરણ તમારે પરીક્ષામાં ફરજિયાત પાકું કરવાનું છે, પરીક્ષામાં પૂછાય છે. જોઈએ આપણે સાહેબ, ઉદ્યોગોનું વર્ગીકરણ 3 રીતે થાય છે. પહેલું છે શ્રમિકો અથવા માનવ શ્રમના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ. બરોબર યાદ રાખજો, શ્રમિકો અથવા માનવ શ્રમના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ. શ્રમિકો અથવા માનવ શ્રમ, આ એક. બીજું, ઉદ્યોગોનું વર્ગીકરણ માલિકીના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ, આ બીજું. અને ત્રીજું, કાચા માલના સ્ત્રોતના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ. સાહેબ આઈએમપી પ્રશ્ન ચર્ચા થાય છે, આઈએમપી પ્રશ્ન. ઉદ્યોગોનું વર્ગીકરણ, જંગલોનું વર્ગીકરણ, ખનીજોનું વર્ગીકરણ, આ જે વર્ગીકરણ વાળા પ્રશ્ન અને બોર્ડની એક્ઝામમાં પૂછાય છે એવા પ્રશ્નો મેં યુટ્યુબની અંદર લાઈવ સેશનની અંદર બધા તમને વિડીયો જોઈ લેજો. મેં જ ભણાવેલા છે, એક એક ટોપિક જે કામનો છે. ઉદ્યોગોનું વર્ગીકરણ તો કે ભાઈ યુટ્યુબની અંદર ભણાવ્યું સાહેબ તમે? હા ભણાવ્યું. જંગલોનું વર્ગીકરણ પ્રશ્ન પૂછાય એવો, સાહેબ તમે ભણાવ્યું? હા ભણાવ્યું. એટલે હું રેપિડ રિવિઝનની અંદર થોડોક ઝડપી હાલું છું. ખનીજોના વર્ગીકરણમાં કેટલી વાત યાદ રાખજો. પહેલી વાત છે શ્રમિકોની સંખ્યાના આધારે. શ્રમિકોની સંખ્યા એટલે શું? મજૂરો, એ ઉદ્યોગની અંદર કામ કરનારા માણસોની સંખ્યા. જે ઉદ્યોગની અંદર મજૂરો અથવા શ્રમિકોની સંખ્યા વધારે તો એ મોટો ઉદ્યોગ થયો. દાખલા તરીકે કાપડ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગની અંદર હજારોની સંખ્યાની અંદર મજૂરો કામ કરે, શ્રમિકો કામ કરે. ખાંડ ઉદ્યોગની અંદર હજારો માણસો કામ કરે, હજારો શ્રમિકો કામ કરે, આ મોટા ઉદ્યોગ.
પણ હું ઘરે પાપડ બનાવું અને ઘરે ઘરે જઈને વેચવા જાઉં તો એની અંદર મારે 10-20 જણા અમે કામ કરીએ તો એ નાનો ઉદ્યોગ થયો. જેમાં મજૂરો શ્રમિકોની સંખ્યા વધારે એ મોટો ઉદ્યોગ, જેમાં મજૂરો શ્રમિકોની સંખ્યા ઓછી એ નાનો ઉદ્યોગ. પ્રશ્ન ચાલો તો આ વસ્તુ યાદ રાખજો, એકવાર જોઈ લઈએ બ્રાઇટનેસ, ફ્રી વાર જોઈ લઈએ ભાઈ. ઓછી, આ ઓછામાં ઓછી બ્રાઇટનેસ છે, જો આ વધુ છે, આ ઓછામાં ઓછી બ્રાઇટનેસ છે, એટલી રાખીએ. તો આયા ધ્યાન આપો. ઉદ્યોગોનું વર્ગીકરણ. ઉદ્યોગોનું વર્ગીકરણ સાહેબ 3 રીતે થાય: માનવ શ્રમના આધારે, માલિકીના આધારે, કાચા માલના સ્ત્રોતના આધારે. માનવ શ્રમ એટલે માણસોની સંખ્યા વધારે હોય તો મોટા પાયા પરનો ઉદ્યોગ, માણસોની સંખ્યા ઓછી હોય તો નાના પાયા પરનો ઉદ્યોગ. જો શ્રમિકોની સંખ્યાના આધારે ઉદ્યોગોને 2 જૂથમાં વહેંચવામાં આવે છે. કેટલા જૂથમાં? 2 પ્રકારે વહેંચવામાં આવે, 2 જૂથમાં વહેંચવામાં આવે. એક મોટા પાયા પરના અને એક નાના પાયા પરના ઉદ્યોગો. જે ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા મોટી હોય અથવા તો જે ઉદ્યોગ વધારે રોજગારી આપતો હોય, વધારે લોકોને પગાર આપતો હોય, એવો ઉદ્યોગ છે ને મોટા પાયાનો ઉદ્યોગ. સુતરાઉ કાપડ, ખાંડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, આ બધા મોટા ઉદ્યોગો. જે ઉદ્યોગોમાં મજૂરોની સંખ્યા, માનવ શ્રમની સંખ્યા ઓછી હોય એને નાના ઉદ્યોગો કહેવાય છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આ પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી, અહીંયા લખી દઉં છું. હાલો સાહેબ, આ વસ્તુ તો અમને અત્યારે ને અત્યારે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે સાહેબ. ઓકે પાર્થભાઈ, એક આ બ્રાઇટનેસ નું થોડુંક કરો ને ભાઈ, છોકરાઓની ફરિયાદ આવે કે દેખાન છે. હવે તમને બધું દેખાશે, અહીંયા ધ્યાન આપો. તો શ્રમિકોની સંખ્યાના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ જોયું, મોટા ઉદ્યોગ ને નાના ઉદ્યોગ. એના પછીનો પ્રશ્ન સાહેબ, માલિકીના આધારે એ ઉદ્યોગની માલિકી કોની છે? દાખલા તરીકે હું પાપડ બનાવું છું અને આજુબાજુના મારા વિસ્તારમાં, મારા જિલ્લાની અંદર વેચું છું, તો એ ઉદ્યોગનો માલિક હું થયો, તો વ્યક્તિગત માલિકી થઈ ને, બરાબર? તો માલિકીના આધારે ઉદ્યોગોના પાછા પ્રકાર કેટલા? તો માલિકીના આધારે ઉદ્યોગોના પાછા કેટલા પ્રકાર પડે? એક છે ખાનગી માલિક, એક છે જાહેર, એક છે સંયુક્ત અને એક છે સહકારી. પરિવાર. ઉદ્યોગોનું વર્ગીકરણ 3 પ્રકાર. કયા કયા? તો સાહેબ શ્રમિકોની સંખ્યાના આધારે. શ્રમિકોની સંખ્યામાં પાછા 2, મોટા ઉદ્યોગ, નાના ઉદ્યોગ. એના પછી બીજો પ્રકાર માલિકીના આધારે. માલિકીના આધારે ઉદ્યોગોના કેટલા પ્રકાર? તો માલિકીના ઉદ્યોગોના પ્રકારે પાછા 4 પ્રકાર પડે. ખાનગી માલિક એટલે કે વ્યક્તિગત જે પોતાની માલિકી હોય એનો. જાહેર એટલે કે સાર્વજનિક. સંયુક્ત એટલે કે બધાયની. અને સહકારી જૂથોમાં વહેંચી શકાય. દાખલા તરીકે સાંભળજો, અંબાણી, ટાટા, બિરલા, બજાજ આ બધા માલિકીના છે. રિલાયન્સ કંપની છે તો એ ધીરુભાઈ અંબાણીની વ્યક્તિગત માલિકીની છે ને. તો રતન ટાટા, ટાટા કંપની છે તો રતન ટાટાની છે. તો આ વ્યક્તિગત માલિકીના સંસાધનો, ત્યાં વ્યક્તિગત માલિકીના ઉદ્યોગ. બિરલા, બજાજ વગેરે જૂથોની કંપનીઓ ઉદ્યોગ, ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો છે. ભિલાઈનો પોલાદ ઉદ્યોગ, હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે જેમાં માલિકી અને વ્યવસ્થાપન સરકાર હસ્તક છે. ઓઇલ ઇન્ડિયા લિમિટેડ જાહેર અને ખાનગી ક્ષેત્રનું સંયુક્ત સાહસ છે. કેટલીક ખાંડની મિલો અને દૂધ ઉત્પાદન ડેરી સહકારી મંડળીઓ દ્વારા ચલાવવામાં આવે છે. વાલા વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, ઉદ્યોગોનું વર્ગીકરણ 3 રીતે થાય. પહેલું છે શ્રમિકોની સંખ્યાના આધારે, બીજું માલિકીની આધારે, માલિકીના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ, બરાબર? એના પછી વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો, ત્રીજું, આ 2 વસ્તુ તો જોઈ લીધી તમે. ત્રીજું, કાચા માલના સ્ત્રોતના આધારે. કાચો માલ એટલે શું ભાઈ? દાખલા તરીકે કાપડ બનાવવું હોય, કાપડની કંપની આપણે નાખવી હોય, બરાબર? તો કાપડ માટે કાચો માલ શું છે? તો કાચો માલ કપાસ. કપાસમાંથી કાપડના તાર બને, કાપડ બને, બરાબર? હવે દાખલા તરીકે મારે ખાંડ અને ગોળની ફેક્ટરી બનાવી છે તો મારે કાચો માલ શેની જરૂર પડે? શેરડી. સિંગ તેલની મારે રિફાઇનરી બનાવી છે તો કાચો માલ શું છે? મગફળી, માંડવી, સિંગ. તો કાચા માલના આધારે પણ ઉદ્યોગોનું વર્ગીકરણ કરી શકાય. દાખલા તરીકે કાચા માલના સ્ત્રોતના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ કૃષિ આધારિત અને ખનિજ આધારિત, બરોબર યાદ રાખજો. જેમાં કાચો માલ ખેતીમાંથી મળતો હોય, દાખલા તરીકે શેરડી, મગફળી, કપાસ, આ બધું ખેતી આધારિત છે, બરાબર? અને લોખંડ, પોલાદ, કેરોસીન, પેટ્રોલ આ બધા શું છે? ખનિજ આધારિત ઉદ્યોગો. ટપ્પો પડી ગયો? સમજાઈ ગયું સાહેબ. સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શણ, ઊન કાપડ, કાગળ, ખાંડ, ખાદ્ય તેલ વગેરે બનાવવા કૃષિ આધારિત ઉદ્યોગો. જ્યારે લોખંડ, પોલાદ હોય, સિમેન્ટ હોય, કાચા માલ વગેરે બનાવવાના ઉદ્યોગ, એલ્યુમિનિયમ, તાંબુ, રસાયણ, ખાતર, પરિવહન ઉપકરણો,
ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ, આ બધા ખનિજ આધારિત ઉદ્યોગ છે. કેવા આધારિત? ખનિજ આધારિત. હા સાહેબ, આ તો વસ્તુ છે ને એકદમ ક્લિયર થઈ ગઈ. આ વસ્તુ અમને આવડી ગઈ. હવે સાહેબ, આ પેલો પ્રશ્ન મેં તમને આઈએમપી કહી દીધો, ઉદ્યોગોનું વર્ગીકરણ. બરોબર, અને આ તમારે યાદ રાખવાનું. આ ફરીવાર રિવિઝન કરવું હોય તો આજે રાતે પાછા લાઈવમાં આવી જાજો. આ ચેપ્ટર રિવિઝન કરાવવાનું છે. આ પ્રશ્ન ગોખાઈ જાય, પાકો થઈ જાય આપણને. 2 થી 3 વાર રિવિઝન કરો, 2-4 વાર વાંચી લ્યો, હાવ હેલું છે. હાલો, એના પછી સાહેબ બીજો પ્રશ્ન તમારે કયો કરવાનો છે? સુતરાઉ કાપડમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. સુતરાઉ કાપડ ઉદ્યોગમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. કાપડ ઉદ્યોગ પરીક્ષામાં પૂછાય. એને જવાબ સાચો આપ્યો. કૃષિ જયભાઈ સાચો આપ્યો, ગૌરવભાઈ સાચો, બધા લોકો, સેજલભાઈ સાચો જવાબ આપ્યો, કિરણબેન ઓકે, વેરી ગુડ, દ્રષ્ટિ, બધા લોકો સાચો જવાબ આપે છે કૃષિ આધારિત. વેલ ડન. ચાલો, તો સુતરાઉ કાપડ એ કૃષિ આધારિત છે, શેરડી ઉદ્યોગ કૃષિ આધારિત છે. બરાબર, ઓકે. અહીંયા ધ્યાન આપો. ભારતમાં ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં સુતરાઉ કાપડ એ મુખ્ય ઉદ્યોગ છે. ભારતનો મુખ્ય ઉદ્યોગ સુતરાઉ કાપડ છે. હવે જુઓ, ભારતનો સૌથી વધુ રોજગારી આપે, રોજગારી એટલે વધારેમાં વધારે માનવ શ્રમ, વધારેમાં વધારે માણસોને કામે રાખે છે. કયો ઉદ્યોગ? આ ઉદ્યોગ. બરોબર, દેશના લગભગ 3.5 કરોડ લોકો, 3.5 કરોડ લોકો, નાની વસ્તી નથી, એટલા લોકો કામ કરે છે કાપડોની મિલોની અંદર. ભારતમાં સૌ પ્રથમ મુંબઈમાં સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ. એ પછી ગુજરાતમાં અમદાવાદના શાહપુર કેલિકો મિલ સ્થપાઈ. ગુજરાતના અમદાવાદની અંદર પૂર્વનું માન્ચેસ્ટર શું કરવામાં આવે? એનું કારણ છે કે અમદાવાદમાં સૌથી વધારે ગુજરાતમાં કાપડની મિલો હતી. બ્રિટનની અંદર માન્ચેસ્ટર નામના શહેરમાં જેમ કાપડની મિલો ધમધમતી, એવી જ રીતે ગુજરાતમાં એક સમયે કાપડની મિલો, સુતરાઉ કાપડની મિલો સૌથી વધારે હતી. આથી પૂર્વનું માન્ચેસ્ટર આપણું અમદાવાદને ઓળખવામાં આવે. એને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે. આ 2 પ્રશ્ન યાદ કરીને રાખજો, એ 2 પ્રશ્ન. શરૂઆતની મોટા ભાગની મિલ મહારાષ્ટ્રમાં અને પછી ગુજરાતમાં સ્થપાઈ. સાહેબ, આનું પણ એક કારણ છે. શા માટે સાહેબ મહારાષ્ટ્ર ને શા માટે ગુજરાત? કેમ સાહેબ બીજા રાજ્યોમાં નો વધારે સ્થપાણી ગુજરાતમાં? એનું કારણ છે ગુજરાત કપાસનું વધારે ઉત્પાદન કરે. જે જગ્યાએ વસ્તુ બનતી હોય એની આજુબાજુ એની ફેક્ટરી હોય, તમે સમજો છો? શેરડી જે જગ્યાએ ઉત્પન્ન થતી હોય તો એની આજુબાજુ શેરડીને ગોળ બનાવવાની ફેક્ટરી હોય, ખાંડ ને એની. ટપ્પો પડે છે, ટપ્પો પડે છે. જે વસ્તુ જે જગ્યાએ પ્રોડક્શન થતું હોય, બનતી હોય, કાપડ છે તો એ મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર કપાસ વધારે થાય. તો એની મિલો બધી ક્યાં વધારે છે? આ 2 રાજ્યોમાં. કારણ કે આ પ્રદેશમાં કપાસનું મોટું ઉત્પાદન અને વિશાળ બજાર છે. વળી અહીં મજૂરો છે, કારીગરો છે, શ્રમિકો છે, કામદાર લોકો છે. આ બધી વસ્તુ છે એ સરળતાથી મળી જાય છે, લોકો મળી જાય છે કામ માટે. પછીથી આ ઉદ્યોગ વિકસીને અન્ય રાજ્યોમાં પણ ફેલાયો. આજે સુતરાઉ કાપડની મિલો દેશમાં 100 શહેરોમાં આવેલી છે. એવું નથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં, પણ વધારે મિલો અહીંયા આવેલી છે. એની સિવાય આપણા રાજ્યમાં જુદા જુદા દેશોમાં જુદા જુદી જગ્યાએ આવેલી. આજે દેશની મોટા ભાગની મિલો મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં કેન્દ્રિત થયેલી. મહારાષ્ટ્રમાં મુંબઈમાં સૌથી વધારે મિલો આવેલી છે, જેથી સુતરાઉ કાપડને વિશ્વ મહાનગર તરીકે ઓળખવામાં આવે છે. સુતરાઉ કાપડને કાપડ ઉદ્યોગનું વિશ્વ મહાનગર. સાહેબ, અહીંથી 3 પ્રશ્નો છે દરેક પરીક્ષાની અંદર પૂછાઈ જાય. એક પ્રશ્ન યાદ રાખો, પૂર્વનું માન્ચેસ્ટર. પૂર્વનું માન્ચેસ્ટર સાહેબ, એની અંદર આવે અમદાવાદ. એની પછી સાહેબ બીજો જ પ્રશ્ન પૂછાય એવો, ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા. ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા. સાહેબ, ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કોણ આવે? અમદાવાદ. કોણ આવે? અમદાવાદ. એના પછી સાહેબ ત્રીજું, કાપડ ઉદ્યોગનું વિશ્વ મહાનગર. કાપડ ઉદ્યોગનું વિશ્વ મહાનગર. સાહેબ મુંબઈ. શું આવે? મુંબઈ. 3 પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈએમપી. સુતરાઉ કાપડ આખું આવડી ગયું. પેલું એ કહેવાનું, ભારતનો સૌથી મોટો ઉદ્યોગ કૃષિ આધારિત ઉદ્યોગ છે, સૌથી વધારે રોજગારી આપે, સૌથી વધારે કામ કરનારા લોકોની સંખ્યા આ ઉદ્યોગમાં વધારે છે ગુજરાતની અંદર અને મહારાષ્ટ્રમાં. આ ઉદ્યોગ વિકસ્યો છે એનું કારણ એ છે કે ગુજરાતમાં કપાસનું વધારે વાવેતર થાય, મહારાષ્ટ્રમાં કપાસનું વધારે વાવેતર થાય. ભારતના 100 જેટલી શહેરોની અંદર કાપડ ઉદ્યોગ વિકસ્યો છે. બરોબર, યાદ રાખજો. તો આ વસ્તુ બધી યાદ રહી જાવી જોઈએ. ગુજરાતમાં અમદાવાદ, સુરત, કલોલ, ભરૂચ, પોરબંદર બધા જિલ્લાઓની અંદર ટૂંકમાં કાપડ ઉદ્યોગ છે.
એનો વિકાસ થયો છે. 2 પ્રશ્ન કીધા, ઉદ્યોગોનું વર્ગીકરણ, બીજું કાપડ ઉદ્યોગ. ઉદ્યોગોનું વર્ગીકરણ, કાપડ ઉદ્યોગ, 2 મોસ્ટ આઈએમપી. બરોબર, 2 મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમે અત્યાર સુધીમાં જાણી લીધા. એના પછીનો પ્રશ્ન તમને જાણવાનો છે. બરોબર, તો આ વસ્તુ તમને આવડવી જોઈએ. એના પછી શણ ઉદ્યોગ, મોસ્ટ આઈએમપી સાહેબ. મોસ્ટ આઈએમપી ની વાતો કરવી છે. હવે પરીક્ષા નજીક છે અને હવે ખોટી વાહિયાત વાતો કરવાનો કોઈ સમય નથી. હવે બધું પાક્કું કરવાનો સમય છે. કામની વાતો નહીં કરવાની છે. શણ ઉદ્યોગ પરીક્ષામાં પૂછાઈ ગયો પણ છે. સાહેબ શણ ઉદ્યોગની વાત કરીએ. શણ એટલે ઓલા આપણે કોથળા આવતા પેલા, હવે પ્લાસ્ટિક થઈ ગયા, એની બદલે પેલા કોથળા આવતા. કરિયાણાની દુકાને છે ને મમ્મી છે પેલા પગલુછણિયા કોથળાના બનાવતા, ફરતે સીવી લે. અમારે ગામડાની અંદર તો એવું કરે કે મમ્મી હોય કરિયાણાની દુકાનેથી કોથળો લેતા આવે અને પછી ફરતે એને ટેભા લઈ લે. ટેભા કહેવાય, બરોબર, મોટા મોટા ટેભા લઈ લે, ટાંકા લઈ લે, એટલે કે ફાટે નહીં, અને પગલુછણિયામાં ઉપયોગ કરતા. બરાબર, એ શણ. શણ અને તેમાંથી બનતી ચીજ વસ્તુ. પેલા તો એ યાદ રાખો, શણ એ કેવો ઉદ્યોગ? ખનિજ આધારિત ઉદ્યોગ છે કે કૃષિ આધારિત? તમે તરત કહેશો સાહેબ કૃષિ આધારિત ઉદ્યોગ છે, ખનિજ આધારિત નથી. એ કઈ ખનિજ નથી. ઓકે, સમજાય. શણ અને તેમાંથી બનતી ચીજ વસ્તુના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પ્રથમ સ્થાને. દીકરાઓ યાદ રાખો, શણના ઉત્પાદનમાં વિશ્વમાં સૌથી પહેલો નંબર એકડો. બરોબર, એકડો આવે આપણો પહેલો નંબર. શણની વસ્તુઓ વિકાસમાં તેનું સ્થાન બાંગ્લાદેશ પછી બીજા નંબરે. ભારત શણની લગભગ 70 મિલો છે. ભારતમાં શણ ઉત્પાદન કરવાની 70 જેટલી મિલો છે. મોટા ભાગની પશ્ચિમ બંગાળમાં. તમને એમ કે નકશામાં પૂછાય, હાલો શણ ઉત્પાદન કરતું મહત્વનું કેન્દ્ર નકશામાં દેખાડો. તમારે યાદ રાખવાનું ભારતનો પશ્ચિમ ભાગ, અને એની અંદર પશ્ચિમ બંગાળ યાદ રાખી લ્યો. પૂર્વની અંદર પશ્ચિમ બંગાળ આવેલું છે. એ પશ્ચિમ બંગાળ તમારા નકશામાં દેખાડી ગયો એટલે જો તમે 1 માર્ક લઈને આવી જાઓ. કારણ કે સૌથી વધારે શણ ક્યાં બને ઉત્પન્ન થાય છે? પશ્ચિમ બંગાળમાં. એનું પણ એક કારણ છે, ગંગા નદીનાથી વહે છે અને શણનું ઉત્પાદન કરવા માટે પાણીનો બહુ બગાડ થાય. આ પાક તૈયાર કરવો હોય ને તો પાણી બહુ જોઈએ, અને આના કારણે હવે આની ખેતી ધીમે ધીમે ઓછી થવા માંડી. પ્લાસ્ટિક આવી ગયું ને એના કારણે આનું ઓપ્શન મળી ગયો. શણ પાણીનો સૌથી વધુ બગાડ કરે. મેં જ્યારે ભણાવતો હતો ઓફલાઈનમાં ત્યારે પણ વિદ્યાર્થીને કીધું શણનો ઉદ્યોગ છે સૌથી વધારે પાણી બગાડે. શણના ચીજોનું 80% ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય. શું કરવા થાય સાહેબ? શણનું 80% ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય તેની પાછળનું કારણ હું? એટલા માટે થાય કે શણનું વધારે ખેતી ત્યાં થાય. 10% આંધ્રપ્રદેશ અને બાકીનું બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા, આસામ અને ત્રિપુરામાં થાય. શણને સંશોધિત કરવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે. અહીંયા ધ્યાન આપો, સૌથી વધારે પાણીની જરૂર પડતી હોય એવો પાક કયો? શણ. સૌથી વધારે પાણીની જરૂર પડતી હોય એવો પાક કયો? શણ ઉદ્યોગ. અને સૌથી વધારે પાણીની જરૂર પડે, પાણી બગાડે આ પાક. તેથી મોટા ભાગની શણની મિલો હુગલી નદીના કિનારે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, શણની મોટા ભાગની મિલો કઈ નદીના કિનારે આવેલી છે? હુગલી નદી. અને આ હુગલી નદી ક્યાં આવેલી છે? પશ્ચિમ બંગાળમાં. ક્યાં આવેલી? પશ્ચિમ બંગાળમાં. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી પ્રશ્નની ચર્ચા થાય છે. અને આ ત્રીજો પ્રશ્ન મોસ્ટ આઈએમપી તમને. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ભણાવું છું. શણ ઉત્પાદક ઉદ્યોગની નિકટતા, સસ્તા જળ પરિવહન સુવિધા અને શણને સંશોધિત કરવા માટે પૂરતું પાણી, સસ્તો માનવ શ્રમ, બેંક અને વીમાની સગવડ અને ઉત્પાદનની નિકાસ માટે બંદર સગવડોને લીધે પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગ કેન્દ્રિત થયો. શણ ઉદ્યોગના નિકાસ દ્વારા સારા પ્રમાણમાં વિદેશી કમાઈ આપે, કારણ કે આ શણ છે એ બહાર પણ જાય છે, શણની બનાવેલી વસ્તુઓ. પરંતુ આજે આંતરરાષ્ટ્રીય બજારમાં એની માંગ ઘટી રહી છે. શું કરવા માંગ ઘટી છે ભાઈ? એનો ઓપ્શન મળી ગયો, પ્લાસ્ટિક આવી ગયું, અને પ્લાસ્ટિકનો ઉપયોગ વધી ગયો છે એટલે આ વસ્તુ ઓછી થતી જઈ. શણની જગ્યાએ વપરાતી અન્ય કૃત્રિમ ચીજ વસ્તુમાં સ્પર્ધા વધી રહી. ભારતમાં શણ ઉદ્યોગ આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. વેલ ડન. ઓકે, નોટિફિકેશન છે ને એ બેલ ઓન કરી ગયો એટલે તમને જે આવા
શોર્ટ્સ કે એવું આવતું હોય ને તમારા ભણવા સંબંધિત, એ બધું દેખાય. આમાં શું છે, અમે મૂકી રાખીએ છીએ ને તમને ખબર નથી. તો ચાલો આ વસ્તુ અગત્યની છે, એ વાત યાદ રાખજો તમે. શણ ઉદ્યોગ કેટલા પ્રશ્ન કર્યા? પેલું ઉદ્યોગોનું વર્ગીકરણ, સુતરાઉ કાપડ કરાવ્યું, શણ ઉદ્યોગ, આ મોસ્ટ આઈએમપી 3 પ્રશ્ન. હજી એક પ્રશ્ન હું તમને અત્યારે કરાવી લઉં, અને એ છે ભારતમાં રેશમી કાપડ. સાહેબ આની અંદરથી એક જ વસ્તુ પાકી કરવાની છે, વધારે નથી કરવાની, અને એ આ વસ્તુ કરવાની છે. પરીક્ષામાં અહીંથી 1 માર્કનો પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ભાઈ શેતુર એ શું છે? શબ્દ સમજાવો. શેતુર સાંભળજો હો બધા તમે. શેતુર એ શું છે? તો તમારે કહેવાનું શેતુર એ એક પ્રકારનો રેશમનો પ્રકાર છે. આટલું લખો ને એટલે 1 માર્ક આપે. શેતુર એ શું છે? તો એમ નથી કહેવાનું ઓલું લાલ કલરના શેતુડા આવે ખાટા ખાટા લાગે, ઈ નહીં, ખાવાના નહીં. શેતુર એ રેશમનો પ્રકાર છે, આટલું જ લખવાનું. તો સાહેબ એકવાર ટસર પૂછાઈ ગયું, એકવાર આ ટસર પૂછાઈ ગયું, હાલો. તો સાહેબ બીજી વાર ટસર ન પૂછાય ને આ પૂછાઈ જાય તો મુગા, ઈરી, શેતુર આ બધા રેશમના પ્રકાર છે. બધામાં એક જ જવાબ આપે, આ શેતુર છે, ટસર છે, મુગા છે, ઈરી છે, આ શું છે? તો કે ભાઈ રેશમનો પ્રકાર છે. 1 માર્ક આપીએ અહીંયા. આપણું ધ્યાન અહીંયા હોય તો આપણને 1 માર્ક સરસ મજાનો અહીંથી મળી જાય. સમજાય છે? આવી રીતે તૈયારી કરો ને કાંઈ વાંધો આવતો નથી, કોઈ પણ વાંધો નથી આવતો. તમને જે વસ્તુ કીધી આ રેશમની કેટલી 300 મિલો છે રેશમ કાપડની, બરોબર? તો આમાં વધારે સમય નથી બગાડવો. રેશમ કાપડ એકવાર વાંચી લેજો, પણ આ ખાસ કરજો, આ 1 માર્ક અહીંથી આપશે. શેતુર, ઈરી, ટસર અને મુગા. ફરીવાર બોલું છું, શેતુર, ઈરી, ટસર અને મુગા એ શું છે? રેશમનો પ્રકાર. રેશમનો પ્રકાર. ફરીવાર કહું છું, કેટલા પ્રશ્ન આઈએમપી કીધા? ઉદ્યોગોનું વર્ગીકરણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન, સુતરાઉ કાપડ મોસ્ટ આઈએમપી પ્રશ્ન, શણ ઉદ્યોગ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. રેશમની અંદર શું કરવાનું? રેશમની અંદર 3 વસ્તુ યાદ રાખવાનું, શેતુર, ઈરી, ટસર અને મુગા એ એક રેશમનો પ્રકાર છે. આ 4 પ્રશ્ન અત્યારે કરાવ્યા. હજી એકવાર આપણે આગળ જોઈ લઈએ કામની વસ્તુ હોય. જે કઈ બાકી રહેશે એ 9:30 લાઈવ લેક્ચરમાં ફરીવાર પાછા આપણે આગળ વધશું. ભારતમાં ઊની કાપડ, બરોબર? ઊનનું કાપડ એ આપણે આટલા બધું આપણા માટે અગત્યનું મને નથી લાગતું. હું આગળ ભણાવું એના પછીનું જે મારે કામની વસ્તુ છે. હા, ભારતમાં ખાંડ ઉદ્યોગ મોસ્ટ આઈએમપી પ્રશ્ન, મોસ્ટ આઈએમપી. ખાંડ ઉદ્યોગ કર્યા વગર નહીં જવાનું, એટલે નહીં જવાનું. પછી ભારતમાં શેરડીના રસમાંથી ભાઈ ખાંડ છે, ગોળ છે, એ બને કેમાંથી? તેનો કાચો માલ કયો? શેરડી. અને શેરડી કેવો ઉદ્યોગ? તો કે ભાઈ કૃષિ આધારિત. કેવો ઉદ્યોગ છે દીકરા? કૃષિ આધારિત. ખેતીમાંથી બને શેરડી. અને શેરડી કાચો માલ છે. જે જગ્યાએ શેરડી વધારે ઉત્પન્ન થતી હશે એની આજુબાજુ ફેક્ટરીઓ હશે કેની? ખાંડ બનાવવાની, ગોળ બનાવવાની. તો સાહેબ ઉત્તર પ્રદેશ છે ને એને ખાંડનો પ્યાલો કહેવાય. સાહેબ આવું કેમ? ને ખાંડના પ્યાલા ભરીને ભરીને પીડ્યા હોય રોડ ઉપર, એવો નહીં. સૌથી વધારે શેરડીનું ઉત્પાદન કરતું રાજ્ય ભારતનું કોઈ હોય, જ્યાં વધારે શેરડી થતી હોય તો એ છે ઉત્તર પ્રદેશ. તો એનો મતલબ એમ સાહેબ બીજા રાજ્યમાં નથી થતી, થાય છે, પણ વધારે પ્રમાણમાં ઉત્તર પ્રદેશમાં. હવે વિચાર કરો, ઉત્તર પ્રદેશમાં શેરડી વધારે થાય તો ફેક્ટરી ક્યાં બનાવે? આજુબાજુ જ બનાવે ને. મહારાષ્ટ્રમાં શેરડી થાય તો મહારાષ્ટ્રની આજુબાજુ ફેક્ટરી બનાવે ને, એવું તો ન હોય. ઉત્તર પ્રદેશમાં શેરડી થાય અને આપણા ગુજરાતની અંદર એની ફેક્ટરી બનાવે. ઉત્તર પ્રદેશથી શેરડી અહીંયા આવે ને ત્યાં હુકાઈ જાય, અને શેરડી હુકાઈ જાય તો એની અંદરનો રસ હુકાઈ જાય, એનું શુગર ઘટી જાય, અને શેરડીનો રસ કાઢ્યા પછી એનું 24 કલાકની અંદર એની વસ્તુ બનાવી નાખવી પડે, નકર એ રસ બગડી જાય. એ વાસી રસ પીવાય નહીં, એનાથી બીમારી થાય. ટપ્પો પડ્યો તમને? તો યાદ રાખો, ભારતમાં શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ઘણો પ્રાચીન છે, પહેલેથી બને છે. ભારતમાં ખેતી આધારિત ઉદ્યોગમાં કાપડ પછી ખાંડ બીજા નંબરે. પહેલો નંબરનો ઉદ્યોગ ભારતનો હોય તો કાપડ 3.5 કરોડ લોકોને રોજગારી આપે. 3.5 કરોડ લોકોને રોજગારી આપે, બરાબર? ખાંડ એના પછીનો ઉદ્યોગ. ખાંડ ઉદ્યોગ શેરડી પર આધાર રાખે. ભારતમાં પુષ્કળ શેરડી પાકતી હોવાથી ગોળ અને ખાંડસરી મળી ખાંડના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં ખાંડના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ ક્રમે.
પહેલો નંબર. શેરડી વજનમાં ભારે છે. શેરડી છે લીલી, તમે કાપી હોય અને કોકને એક નાખી હોય તો વાહો હોજવાડી દે, કારણ કે એનું વજન હોય. બરાબર, આ ઉત્તરાયણમાં તમે શેરડી ખાહો, શેરડી વજનમાં ભારે હોય, બગડી જવાનો ગુણ ધરાવે. જુઓ તમે, એકવાર કાપી એને વાઢી લીધી, એને વાઢ કહેવાય. કાપીને શેરડીને દાંતડાથી એને વાઢ કહેવાય. હવે આ શેરડી કાપી લ્યો એટલે બગડી જવાનો ગુણ ધરાવે. કપાયા પછી તે સુકાવા લાગે, કપાઈ જાય, કાપી લ્યો તમે, વાઢી લ્યો, પછી ધીમે 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 સુકાવા લાગે. તેમાં સાકરનું પ્રમાણ ઘટવા લાગે. આથી કપાયાના 24 કલાકમાં, બરોબર યાદ, કપાઈ ગયાના 24 કલાકમાં જ તેનું પિલાણ કરવું. પિલાણ કરવું મતલબ આપણો રસ કાઢીએ ને, એ રસ કાઢી લેવાનો છે. પિલાણ કરવું જરૂર બને. આ કારણે ખાંડના કારખાના શેરડી ઉત્પાદક ક્ષેત્રમાં સ્થાપના કરવામાં આવે. જે જગ્યાએ શેરડીનું ઉત્પાદન થતું હોય અથવા જે જગ્યાએ શેરડીના ખેતર હોય એની આજુબાજુના વિસ્તારમાં, હા 40-50 કિલોમીટર, 20-30 કિલોમીટર એ બહુ વિસ્તાર આગો ન કહેવાય, પરંતુ આજુબાજુના વિસ્તારમાં, આખા રાજ્ય નથી ફરી જવાના, એના યુનિટ સ્થાપવામાં આવે, એના ફેક્ટરી સ્થાપવામાં આવે. ભારતમાં ખાંડ અને ખાંડસરી બનાવવાના ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં કેન્દ્રિત થયેલા. ગુજરાતમાં ખાંડના કારખાના બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, ઓલપાડ, વ્યારા, ભરૂચ, કોડીનાર, તલાળા, ગીર વગેરે સ્થળોએ આવેલા છે. તલાળા, ગીર વગેરે સ્થળોએ આવેલા. તો વાલા વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આઈએમપી પ્રશ્નો સાહેબ તમે અમને કેટલા ભણાવ્યા આજના લેક્ચરમાં? આજના લેક્ચરમાં હું તમને ભણાવ્યું, મેં તમને ઉદ્યોગોનું વર્ગીકરણ. તમારે પાકું કરી નાખવાનું. ન સમજાય તો પેન્ટેડ યુટ્યુબ ચેનલમાં મારો વિડીયો છે, જોઈ લો. બીજી વસ્તુ, સુતરાઉ કાપડ ઉદ્યોગ ભારતનો પહેલા નંબરનો ઉદ્યોગ, વધારે કામ આપતો ઉદ્યોગ, પાકો કરી નાખવાનો. તેના પછી શણ ઉદ્યોગ, રેશમની અંદર ટસર, ઈરી, મુગા અને શેતુર, પાકું જ કરી નાખવાનું. 1 માર્ક રેશમનો પ્રકાર, ટસર, ઈરી, મુગા, બરોબર. પહેલા તો શેતુર, ટસર, ઈરી, મુગા, આ બધી વસ્તુ. એના પછીનો ખાંડ ઉદ્યોગ, ગોળ ઉદ્યોગ યાદ રાખી લેવાનો છે. તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરું છું. 9:30 ફરીવાર મળશું અને અહીંથી આગળ વધશું જે કામના પ્રશ્નો છે. આ ચેપ્ટર બહુ અગત્યનું છે, એટલે તમે બધાએ જેટલા પણ લેક્ચરમાં જોડાણા છો એને 9:30 આવવાનું, ફરજિયાત લાઈવની અંદર આવવાનું છે. તમારા મિત્રોને લિંક શેર કરી દેજો. પીડીએફ હું તમને 9:30 મોકલી દઈશ. ઓકે, બધા લોકો આવી જાજો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.